સુરેન્દ્રનગરમાં નેશનલ હાઈવે નંબર 51 ઉપર સુરેન્દ્ર ધાંગધ્રા વચ્ચે કુડા નજીક આવેલો પુલ જર્જરિત હોવાના કારણે ભારે વાહનો માટે તાત્કાલિક બંધ કરવામાં આવ્યો છે। આ પુલ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, પરંતુ લાંબા સમયથી તેની નબળી સ્થિતિની ચિંતાનું કારણ હતી। ત્યારે વડોદરા નજીક તાજેતરની પુલ દુર્ઘટના બાદ તંત્રે તાત્કાલિક પગલાં લેતા કુંડા નજીકના આ પુલનું નિરીક્ષણ કરાવ્યું હતું, જેમાં ગાંધીનગરથી આવેલા તાંત્રિક અધિકારીઓ અને નિષ્ણાતોની ટીમે પુલનું ઝીણવટભર્યું આલેખન કરી તેની સ્થિતિ અંગે રિપોર્ટ સોંપ્યો હતો। ત્યારે આ રિપોર્ટના આધારે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરે તાત્કાલિક જાહેરનામું જારી કરી આ પુલ ઉપર ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો આ નિર્ણયના પગલે ભારે વાહનોનો વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।